નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી બહેનો અને આંગણવાડી કેન્દ્રોને આખરે મંજૂરી આપી દીધી છે। તે માટેનો આજે વહેલી સવારે જીઆર પણ પ્રસિદ્ધ કરાયો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ 11/3/2024ના ઠરાવ મુજબ રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ખાતેથી બાળકો અને માતાઓને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પ્રાથમિક આરોગ્યને લગતી સુવિધાઓ, પૂરક પોષક અને પૂર્વ પ્રાથમિકને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ તમામ લાભાર્થીઓ સંકલિત બાળ વિકાસ યોજના ICDSનો એક ભાગ જ છે, જેનો મુખ્ય હેતુ કુપોષણને દૂર કરવાનો છે। હાલના આંકડા મુજબ હાલ રાજ્યમાં 5365 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે। તો વચાણે લીધેલ ઠરાવે પ્રતિ આંગણવાડી કેન્દ્ર દીઠ અંદાજિત યુનિટ પોસ્ટ રૂપિયા 18 લાખ મુજબ 1111 મોડ્યુલ આંગણવાડી કેન્દ્રોના બાંધકામ બિન પરંપરાગત પદ્ધતિથી કરવા માટે રૂપિયા 200 કરોડની નવી બાબતને મંજૂરી આપવામાં આવી છે। આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધા સુધારવા માટે આંગણવાડીઓના બાંધકામ પેટે 2025 અને 26ના અંદાજપત્રમાં 1500 મોડ્યુલ આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટેના રૂપિયા 270 કરોડ તથા નાણાકીય વર્ષ 2024 અને 25માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટી PMCના ચૂકવણી અર્થેના રૂપિયા 1.23 કરોડ અને નાણાકીય વર્ષ 2025 અને 26 માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટી PMCના ચૂકવણી અર્થે રૂપિયા 2.70 કરોડ મળીને કુલ 273.93 કરોડની નવી બાબતને વહીવટી મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। તો આ વિચારણાને અંતે આંગણવાડી કેન્દ્રની માળખાકીય સુવિધા સુધારવા માટે આંગણવાડીઓના બાંધકામ પેટે વર્ષ 2025 અને 26ના અંદાજપત્રમાં 1500 મોડ્યુલ આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે રૂપિયા 270 કરોડ તથા નાણાકીય વર્ષ 2024 અને 25માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટી PMCના ચૂકવણી અર્થેના રૂપિયા 1.23 કરોડ અને નાણાકીય વર્ષ 2025 અને 26 માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટી PMCના ચૂકવણી અર્થેના રૂપિયા 2.70 કરોડ મળી કુલ રૂપિયા 273.93 કરોડની નવી બાબતને લઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। મિત્રો, જેની માગણી નંબર 106 છે અને 4000 સમાજમાં કલ્યાણ વિભાગ માટે સદંતર બાલ કલ્યાણ વિભાગ પેટે આ જે પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આ વાત ફરી એક નવા વિડીયો સાથે આપણે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।